જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। છેલ્લી ઓવરમાં ભારતે 17 રનથી મેચ જીતી સાઉથ આફ્રિકાની ટીમને 332 રનમાં સમેટાઈ। કુલદીપની મહત્વપૂર્ણ 4 વિકેટ, વિરાટ બન્યો મેન ઓફ ધ મેચ। 3 રૂપિયા મજૂરી કરી ત્યારે લોહી પાણી એક કરી ઘર બનાવ્યા અને અત્યારે મિનિટોમાં તોડી નાખ્યા। ઇન્ડિયા વિશે સાઉથ આફ્રિકા પહેલી વનડેમાં વિરાટ કોહલીએ તેની 83મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી, ક્રિકેટના ભગવાનનો તોડ્યો રેકોર્ડ। રોહિત શર્માએ વિરાટને ગાળ બોલી, સદી પૂરી થતાં જ કેમેરામાં કેદ થઈ ગયું હિટમેનનું રિએક્શન। સગાવાલા કહેતા હતા કે હવે એ શક્ય નથી। 70 વર્ષની ઉંમરે માતા બનીને જીવુબેને ચમત્કાર કર્યો। વાવાઝોડાની વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં 5 થી 10 ડિસેમ્બરની વચ્ચે પડશે કમોસમી વરસાદ। મોદી સરકાર સંસદ શિયાળુ સત્રમાં 14 મુખ્ય બિલ રજૂ કરશે। મહારાષ્ટ્રમાં સાંસદ સંજય રાઉતના દાવાથી રાજકારણ ગરમાયું, એકનાથ શિંદેની પાર્ટીના 35 MLA પાર્ટી છોડશે। સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અમદાવાદમાં સ્વદેશોત્સવ 2025નું આયોજન। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 5 થી 9 ડિસેમ્બર દરમિયાન સ્વદેશોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર રાજકારણ કરશે, કઈ શરત સાથે કયા પક્ષમાં જોડાશે, જાહેર મંચ પર કર્યો એલાન। અમેરિકાથી આવ્યા ઇન્ડિયા માટે ચિંતાજનક સમાચાર, ટ્રમ્પની પાકિસ્તાન સાથે મોટી કોન્ફરન્સ ડીલ। રવિન્દ્ર જાડેજાએ ભારતીય ખેલાડીઓ પર લગાવ્યો ગંભીર આરોપ, ક્રિકેટ જગતમાં ખળભળાટ। 102 ડિગ્રી તાવ સાથે સંસદમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિરોધ પક્ષ પર વરસ્યા। ગુજરાત પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર જાણો, ક્યારે લેવાશે શારીરિક પરીક્ષા? શારીરિક પરીક્ષા જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજવાની સંભાવના। અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, મજૂરોને લઈ જતા ટ્રક સેકન્ડોમાં ઊંડી ખાણમાં ખબસ્યો, 22 લોકોના મોત।